તો એની વિશેષમાં શું આજે જોઈશું? સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત જેમ નકશામાં નથી હોતી. આવું ક્યારે લખાયેલું? વર્ષો પહેલા કોઈ કવિએ લખ્યું હશે. આમ ભગ્ન હૃદય જે કવિ જેને કહી શકાય, હશે કોઈની સારી ભાવના. પણ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. પાછા શું લખે કે ભાગ્ય તો એનું છે કે જેને હાથ નથી. એટલે ભાઈ હાથ નથી, તમને દેખાતો નથી, કદાચ કપાઈ ગયો હોય, લકવા થઈ ગયો હોય, કોઈ પણ કારણસર હાથ દેખાતો ન હોય, મતલબ હાથ નથી એવું નથી. એમ અત્યારે તમે જુઓ, જયારે જે બંધાતી હોય, બાંધકામ થતું હોય ત્યારે પેલા બધું એનો ગ્રાફ નક્કી થાય છે અને પછી એ મકાન બાંધે છે ને. તો કોણ કહે છે કે ચણાયેલી ઇમારત નકશામાં નથી હોતી? નકશામાં જોઈએ પછી ઇમારત બંધાય. તો એ જ વાત કરવી છે મિત્રો આજે, હાથની ભાષા કઈ રીતે ઓળખવી. પણ આજની એક ડીડી વિશેષની વિશેષ એક માહિતી મારે તમને પહોંચાડવી છે કે તમારી પાસે જન્મ તારીખ સાચી નથી. સમજો, તમારી પાસે જન્મનો સમય સાચો નથી. ચલો આપણે સમજી લઈએ. અથવા જન્મ સમય જન્મ તારીખ બંને સાચું છે અને છતાંય ક્યાંક ને ક્યાંક મારા બાપાએ 12 થી 12.5 લખાયું હતું, બરાબર છે, પંચાયતની અંદર. એ દાખલાના આધારે અમે ત્યાં સુધી જોતા આવ્યા છીએ. તો આવી બધી બાબતો જ્યારે તમારી પાસે કુંડળી ના હોય ત્યારે હસ્તરેખાના આધારે જોઈ શકાય છે. અને એવી જ વાત મારે આજે કરવી છે, કારણ કે એમ સામાન્ય રીતે એમ કે બાપના કૂવામાં બુડી ના મરાય, બરાબર છે. તમારું ભાગ્ય જ્યાં ચમકે ત્યાં જવું જોઈએ. પણ હવે ઘણી વખત ભાગ્ય ના ચમકે તો આ તો ઘરનો બાળ્યો વનમાં જાય ને વનમાં લાગે આગ, તો શું કરવું? તો મિત્રો હાથની રેખા સાથે શું પરદેશની પરદેશ ગમન જેને કહી શકાય એ શું જોઈ શકાય છે? તો હાથની રેખાની વાત કરવી છે આપણે આજે. પરદેશના ગમનના યોગો કેવા ઉત્પન્ન થાય અથવા તો ના થાય હાથની રેખા દ્વારા. જન્મકુંડળીમાં તો આપણે કાયમ આ વિશે ઉલ્લેખ કરતા જ હોઈએ છીએ. થોડોક એ ઉલ્લેખ પણ તમને કરી બતાવીશ કે કઈ રીતે જોવાય છે. પણ વિદેશ જવાના જે સંકેતો છે, વિદેશ ગમનના જે સંકેતો છે એ શું મારી હસ્તરેખા મને બતાવે છે? વિદેશની અંદર સારું સુખ મળશે કે નહીં? કારણ કે જવાના યોગ તો બની જાય. સમજો પૈસા હોય, સારું નસીબ સારું હોય એટલે કદાચ ટિકિટ તો મળી જાય વિમાનની, વિઝાય મળી જાય, પહોંચીએ ગયા, પણ પછી ત્યાં જઈને સુખ મેળવવાનું શું? અમુક એમ કહેવાય છે કે અમુક ઉંમર સુધી પરદેશ જાઓ ને તો સારું લાગે. અમુક ઉંમર પછી જો માનો દીકરો કે દીકરી પરદેશમાં હોય અને 56 કે 57 વર્ષે માનો તમારે વિઝા મળી જાય તમને અને છોકરા છોકરીના પેલાથી આ પરદેશ જવા મળે. હવે અહીંયા તમે 56-57 વર્ષે શું કરો? કારણ કે અહીંયા તો 8-8 10 કલાક નોકરી કરવી પડે. તો આ સુખ કહેવાય. 2 ટાઈમ અહીંયા શાંતિથી જમતા હોઈએ, બપોરે દાળ ભાત શાક રોટલી, સાંજે ખીચડી સાથે દૂધ, બધી અલગ અલગ વસ્તુ વ્યંજનો જમતા હોઈએ, આપણા મિત્રોની સાથે ફરતા હોઈએ, ભાઈબંધોમાં મોજ કરતા હોઈએ, કોઈ વિવાહ વ્યવિશાળ કોઈ કામકાજ હોય, કોઈ પ્રસંગ હોય, હાજરી આપતા હોય. અહીંયા તો કશું હોય જ નહીં. આ બધું રવિવાર એક વખત ભેગું થવાનું એ મંદિરમાં. શું કામ? કે બધા ભેગા થઈને જમી લે, થોડું ભગવાનનું ભજન કરે અને એમ કરતા કરતા ઘરે આવીને બપોર હોઈ જાય એટલે એક દાડો રાંધવું નહીં એક ટાઈમ, બરાબર. તો શું આ પરદેશ ગમનનું સુખ છે? તો વિદેશ ગમનના સુખના યોગ પણ કુંડળીમાં શું બને છે? યુવાનીની અંદર અભ્યાસ માટે અથવા તો વ્યવસાય માટે શું મારે પરદેશ જવાનું છે? હવે તમે ગામડેથી જયારે અહીંયા આવ્યા હોય ને, કોઈ પણ જે શહેરમાં તમે રહેતા હોય ત્યારે શું વિચારો કે ભાઈ 4-6 વર્ષ મારે શહેરમાં રહેવું છે, પછી ઘરે આવતો રહીશ કે ના બધું. તો પછી કોઈ ઘેર આવ્યાના દાખલા છે? મને 1-2 દાખલા એવા બતાવો. હા, ધંધો ના ચાલતો હોય, પૈસા આમ જેને કહેવાય પાયમાલ થઈ ગયા હોય, ચારે બાજુથી દેવું ઘેરી વરી લીધેલા હોય, શરીર જેને કહેવાય કામ ના કરતું હોય, રોગ ઘર ખાલી ગયા હોય, આવા માણસો પાછા ઘરે જતા ત્યાં ઘરે જઈને શું કરવાનું? એને એ જો અહીં કરે ક્યાં કરે બધું હરખું છે. પણ જે સશક્ત જવાની જે છે એમાં કોઈ ઘરે ગયા નથી. કારણ કે જ્યાં તમે રહો ને પછી તમને તમારા જેવું જ લાગે. એક રાજા જયારે ગુજરી ગયા ત્યારે એના રાજપુરોહિતને પૂછ્યું કે ભાઈ મારો આગલો જન્મ શેનો છે? તો કે આગલો જન્મ તમે કોઈ પોદડાની અંદર કોઈ એક નાનકડો જીવ તમે થાશો અને એ જીવ પોદડાને ખાશે. તો કે ના, મને આવું જીવન ના જોઈએ, મને આવું જીવન ના જોઈએ. તો કે એક કામ કરો કે શું, રાજપુરોહિતને પૂછી લો હું ક્યાં જન્મીશ, કઈ જગ્યાએ જન્મીશ, પોદડો ક્યાં થશે, ત્યાંથી જીવડું ક્યાં હશે, અને મને જુઓ તમે એટલે તરત ત્યાં મારી નાખજો. વિચાર તમે કરો કે આટલી બધી પરફેક્ટ માહિતી લઈ અને એ પોતે વિદાય થયા, શરીર છોડી દીધું અને પછી જયારે છોકરાઓ એ પોદડો ગોતવા ગયા, આ તો ગામડાઓના કદાચ છોકરાઓને કે બધાને ખબર હશે પોદડા શું કહેવાય, બાકી શહેરમાં તો એ તકલીફ થઈ ગઈ છે
કે આ કઈ ભાષા કહે છે મહારાજ, પણ હવે આ તો આપણું પ્રાચીન શાસ્ત્ર છે, બરોબર. અને આ તો બધાને આજે કહેવાય ને કે આવડવું જોઈએ શું છે એનું થઈ રહ્યું છે. હવે બધા ગયા ત્યાં અને એ જીવને જોયો અને મારવા માટે તૈયારી કરી, તો જીવની અંદર એમ કહેવાય છે બોલી નીકળી અને શું કીધું, ભાઈ મને મારશો નહીં. કેમ કે અહીંયા મને સંતોષ છે, અહીંયા મને સંતોષ છે. એનો મતલબ એવો થાય કે હવે અહીંયા સંતોષ લાગ્યો. પણ મતલબ આ છે ક્યાં સંતોષ મળે એ મહત્વનું છે જ, પણ એ સંતોષ શું મારા ભાગ્યમાં લખેલો. આજ તો મારે વાત કરવી છે તમારે પારકા દેશની અંદર સુખના સંયોગો ઉભા થાય કે કેમ, કે પછી પરદેશ મને પીડા આપશે. તો આ બધી વાતોને જો મિત્રો ધ્યાનમાં રાખવા જઈએ તો હું તમને એક વસ્તુ કહું કે હસ્તરેખા સાથે પરદેશ ગમનના યોગો કઈ રીતે બને. તમે જન્મ કુંડળીમાં તો જોઈ લીધું કે ભાઈ ભાગ્યસ્થાનનો માલિક જયારે 12મા સ્થાનમાં હોય ત્યારે લાંબી મુસાફરી, દીર્ઘ મુસાફરી દ્વારા લાભ કરાવડાવે. મંગળ શનિ જેવા ગ્રહોને પણ જોવા પડે. તૃતીય પરાક્રમ સ્થાનમાં જયારે ભાગ્યસ્થાનનો માલિક હોય ત્યારે ટૂંકી મુસાફરી કરાવડાવે. એ સિવાય ઘણા બધા યોગો એવા છે, પોટલા પડીને યોગો પડેલા છે કે આટલા યોગો હોય તો તમને પરદેશ જવાનો મોકો મળે, વિમાનમાં બેસવાનો મોકો મળે, વિદેશમાં જવાનો મોકો મળે, વિદેશમાં કમાવાનો મોકો મળે, બરાબર. ઘણા લોકો તો બેગ તૈયાર જ રાખે, આપણે કઈ વિદેશ જવાનું છે તો કે ના તૈયારી કરેલી હારી, ગમે ત્યારે વળી વિઝા મળી જાય નીકળી જવાય. પણ પછી એને આખી જિંદગી વિઝા જ ના મળે, બોલો. અને રોજ પછી રાડ ઉપાડે કે હે છોકરાઓ મારા પરદેશ સ્થિર થઈ ગયા, બધું આખો પરિવાર મારો પરદેશમાં, અમે ડોહો ડોસી બે એકલા છીએ, હવે કોણ અમને હાચવે, અને એ છોકરાની યાર જાય. પણ હવે યોગ નથી તો કરવું છું. તો આવા સમયે તમે તમારી હાથની રેખા જોઈ લો ને, કારણ કે હાથની રેખા તમે જુઓ એટલે સફળતામાં એક વસ્તુ તો છે કે સ્થિરતા, પણ એકથી વધારે વખત જવું પડે. માનો કોઈ બેંકમાં એક સારો કર્મચારી છે, અથવા તો માનો કોઈ એક સારો પોતે બિઝનેસમેન છે, અથવા તો કોઈ પણ એક એક્ઝિક્યુટિવ પોતે એક એન્જિનિયર છે. કોઈ પણ પ્રકારે માણસ મોટી પોસ્ટ ઉપર છે. હવે એને તો ધંધા માટે દેશ પરદેશ જવું પડે કે ના જવું પડે, પણ એ હાજ પડે એટલે ચક્કીભાઈ જેમ ઘરે આવતા રહે એમ હાજ પડે એટલે 2 દાડા 3 દાડા બહારના કામ કરીને પાછો ઘરે આવતો રહે. આજ ક્યાં હતો કે જાપાન હતો, કાલ ક્યાં હતો કે ચીન હતો, ક્યાં હતો કે અમેરિકા હતો, ક્યાં હતો કે લંડન. અહીંયા એક દેશના વિઝા નથી મળતા અને 20 દેશ વર્ષમાં ફરીને આવતો રહે, બોલો. તો આવા યોગો સુખ આપણે જન્મકુંડળીના આધારે તો જોઈએ છીએ, પણ શું હસ્તરેખાના આધારે જોઈ શકાય? બીજું, હવે તમને આપણે સામાન્ય રીતે વાત કરીએ કે કુંડળીમાં જેમ ભાગ્ય સાંજુ હોય એમાં આપણે આજે જો તમારી અમે 2 રેખાઓ બે હાથે આપેલા છે. સ્ત્રીઓ માટે હંમેશા ડાબો હાથ જોવાય અને પુરુષો માટે હંમેશા જમણો હાથ જોવાય. હવે આ જે આપણો જે કહેવાય ને કે અંગૂઠો જે છે, અંગૂઠાથી નીચેનો જે ભાગ છે આ શુક્રનો પાડ છે, બરાબર. અને જે ચંદ્ર જે છે એ ચંદ્રની આસપાસનો ભાગ, પણ 2 ભાગમાં મંગળ આવે છે. હવે તમે જોજો, આ મંગલકારી મંગળ, મુસાફરી માટે મંગળને પ્રવીણ માનવામાં આવે છે. તો મંગળ રેખાથી નીકળી અને કોઈ રેખા જીવન રેખાને એટલે અંગૂઠાને મળે તો સમજી લો કે એવા વ્યક્તિઓના જીવનની અંદર પરદેશ જવાની ઉજળી તકો એને પ્રાપ્ત થાય. આ મંગળ રેખા, અહીં મોટો મંગળ અહીંયા આવે તો મંગળ રેખાથી એક રેખા સીધી નીકળે આપણી, અને સીધી જ તમારી જો આમ નીચેના ભાગમાં જાય, ચંદ્રના પહાડ તરફ જો જાય, બરાબર, તો આવા વ્યક્તિઓને પરદેશ જવાનો મોકો મળે. હવે બીજી વસ્તુ હું તમને કહું કે આ તમારી મધ્યમાં આંગળી ખરી ને, મધ્યમાં આંગળીના ઉપરના ભાગની અંદર તમને ચંદ્રનું ચિહ્ન દેખાય, એટલે આમ વ્હાઇટ શેડો દેખાય તમને, બરાબર છે. આ જે નખ જે આપણો છે ને આંગળીનો, એ આંગળીના નખના ભાગની અંદર તમને મધ્ય શેડો. આ યુવાનો ખાસ જોજો, વારંવાર પ્રશ્નો પૂછતા હોય છે પરદેશ જવાના યોગ છે કે કેમ, પરદેશ સ્થિરતાના યોગ છે કે કેમ. તમે તમારા ભાગ્ય વિધાતા બનીને જોઈ લો ને, થોડું ઘણું ખબર પડી જાય આપણને, અઢળો તો આવી જાય, પછી કોઈ સારી રીતે બતાવજો. પણ મૂળ વસ્તુ છે કે આ તમે બીજી વાત કરો તો એ મધ્યમાં આંગળીના નખ ઉપર અર્ધચંદ્રનું ચિહ્ન દેખાય. હવે બીજું તમને કહું, આ ચંદ્રનો પહાડ છે. આ તમે જુઓ બાજુમાં અંગૂઠાથી બિલકુલ સામેનો ભાગમાં આ ચંદ્રનો પહાડ છે. હવે ચંદ્રના પહાડ જે છે એ ચંદ્રનો પહાડ આખો થયો. હવે તમને અહીંયા આ ઊંડી રેખા, આમ તો સામાન્ય રીતે બધી જ રેખાઓ તમને અહીંથી જતી જોવા મળશે, કારણ કે એનું જે અનુસંધાન કહેવાય ને એનું ઉદ્ગમ સ્થાન અહીંયા છે, અહીંયા નથી. પણ છતાં એવું થાય કે મંગળના રેખાથી ચંદ્રના પહાડને આખે આખો વિધી દે અને એ રેખા ગાઢ રેખા હોય, લાલાશ પડતી રેખા હોય, તો આવા વ્યક્તિ હંમેશા એમ કહેવાય છે કે એ પોતે દરિયાપારની મુસાફરી કરે, અને દરિયાપારની મુસાફરી કરે એટલું જ નહીં, એ ત્યાં સ્થિર પણ થાય. બીજી વાત તમને કહું કે ચંદ્ર ઉપર આડી અને ત્રાસી રેખાઓ દેખાય. આ ચંદ્ર જે છે ને એના નીચેના ભાગની અંદર તમે જોજો, આ ભાગ આવે ને આ બાજુના ભાગમાં, એમાં આડી રેખાઓ હોય અથવા તો ત્રાસી રેખાઓ હોય, બરાબર. પણ એક રેખા બીજી રેખાને વાઢવી ના જોઈએ, કાપવી ના જોઈએ. જો એક રેખા બીજી રેખાને કાપે તો સમજી લો એ તમારો દોષ પાછો નાશ થયો. બેંકમાં તો કે 5 લાખ પડ્યા છે, તો કે બહુ સારું, તો કે ઉપાડાય નહીં કે ના, કે કેમ કે એના પર કરજ લીધું છે,
તો એ બેંક વાળો ના આપે સ્વાભાવિક. એમ અહીંયા પણ આ જ વસ્તુ છે. તો જીવન રેખામાંથી ચંદ્ર રેખા તરફ જાય, રેખા નીકળે તો વતનથી દૂર માણસ સ્થાયી થાય. ભાગ્ય રેખા ચંદ્રના પારથી શરૂ થાય, બરોબર છે, શુક્રના પાર તરફ જાય તો એમ કહેવાય છે કે એ સારામાં સારા પરિણામ એને પ્રાપ્ત કરાવડાવે. ઘણી વખત લોકો વિદેશી કંપનીઓમાં કામ કરતા હોય છે, વિદેશ સાથે પરદેશીઓ સાથે કામકાજ કરતા હોય છે, તો એવા સમયે પણ આ કુંડળીના જોવાના હોય છે. ભાગ્યસ્થાનની અંદર ભાગ્યસ્થાન તમારું પ્રબળ જોઈએ. એક વસ્તુ જુઓ, જો જન્મ કુંડળી હોય તો આ વસ્તુ તમારે જોવી જ રહી. આ તો હસ્તરેખાના આધારે તો જોઈ શકાય, પણ ભાગ્યસ્થાનનો માલિક જો 12મા સ્થાનમાં હોય તો દીર્ઘ મુસાફરી કરે અને સારા સુખાકારીની પ્રાપ્તિ અથવા જન્મભૂમિથી દૂર જાય. બરાબર. એ જ પ્રમાણે ત્રીજા સ્થાનની અંદર જો હોય તો ત્રીજા સ્થાનમાં ટૂંકી મુસાફરી થાય અને જન્મભૂમિથી થોડા દૂર જાય. ઘણા નથી કહેતા કે રાજકોટમાં છીએ, રાજકોટમાં નોકરી કરી ધંધો કરવો કે બહાર જવું, તો એવા સમયે જો ત્રીજા સ્થાનમાં ભાગ્યસ્થાનનો માલિક પડ્યો હોય તો એ રાજકોટ, અમદાવાદ કે જ્યાં જન્મ થયો હોય એની આજુબાજુ રહે. અને જો 12મા સ્થાનમાં આવતો હોય તો એ જન્મભૂમિથી દૂર જાય. અને એના કારણે નથી કહેતા કે ભાઈ રાજકોટમાં જન્મેલો વ્યક્તિ ચેન્નઈ નોકરી કરે છે તો એનો મતલબ પોતાના ઘરથી દૂર છે. તો આ વસ્તુને આપણે જો ધ્યાનમાં રાખવામાં આવે તો ટૂંકી મુસાફરી, લાંબી મુસાફરી અને કાલ પુરુષના અંગને જોઈએ ને તો ત્રીજું સ્થાન જોવાય, 9મું સ્થાન જોવાય, એ ઉપરાંત 7મું સ્થાન જોવાય, 11મું અને 12મું સ્થાન જોવાય. આટલા સ્થાનોને તમે જુઓ ત્યારે તમને ખબર પડે કે મને પરદેશ જવાથી પીડા થશે કે પરદેશમાં મને સારા સુખના સંયોગો બનશે. શું વિદેશ ભણવા માટે જઈ શકાશે? શું વિદેશ નોકરી માટે જઈ શકાશે? વિદેશમાં ધંધો કરવો છે એ ધંધો થઈ શકશે? હું મારા મા બાપને વિદેશમાં લઈ જઈ શકીશ અથવા મારો પરિવાર વિદેશમાં સ્થિર થશે? ઘણા બધા પ્રશ્નોના જવાબ તમારા હસ્તરેખાની અંદર તમને જોવા મળે છે. જય ગણેશ.